નોટિસ આપી છતાં લોકો આવાસ ખાલી નથી કરી રહ્યા। અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ સાવ જોખમી સ્થિતિમાં છે। 6 વર્ષથી મહાનગરપાલિકા લાભાર્થીઓને નોટિસ આપી રહી છે। આવાસ રિપેરિંગ અથવા ખાલી કરવાની તંત્રની નોટિસ છે। 500 પરિવારને જીવનું જોખમ છે, પરંતુ તેઓ માનવા તૈયાર નથી। તંત્ર અને લાભાર્થીઓની ઢીલી નીતિ જોખમી બની શકે છે। 2 દાયકા પહેલા મહાનગરપાલિકાએ આ આવાસ બનાવ્યા હતા। આ આવાસ યોજનાના વપરાશકર્તાઓ પણ સતત બદલતા રહે છે, જેના કારણે દરેક સુધી પહોંચવું મહાનગરપાલિકા માટે સરળ નથી। એટલે વર્ષ 2018થી સતત ચોમાસાની સિઝન પહેલા આ તમામ ભયજનક આવાસોને કાં તો રિપેર કરવા અથવા તો તાત્કાલિક અસરથી એનો વપરાશ બંધ કરવા તાકીદ કરવામાં આવેલ છે। પરંતુ હાલની સ્થિતિ જોતા એ તમામ આવાસો ગત વર્ષે ભયજનક જાહેર કરેલ હોય, ફરીથી આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા પુનઃ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી અને તમામ 1404 આવાસ ધારકોમાં જે કોઈ લાભાર્થી હોય કે હાલના વપરાશકર્તા હોય તેમને આ સલામતીના ભાગરૂપે આ આવાસનો વપરાશ બંધ કરવા તાકીદ કરવામાં આવેલ છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા આ બાબતે રીડેવલપમેન્ટ કરવા માટે હાલે ટેન્ડર પણ ઓનલાઈન છે, જે 31/5/2024ની એમની છેલ્લી તારીખ છે। ત્યાર પછી જો કોઈ એજન્સી એમાં આવશે તો ચોક્કસ આ બાબતે રીડેવલપમેન્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે જામનગર મહાનગરપાલિકાએ બજેટમાં પણ આપણે લીધેલું છે। પરંતુ જ્યાં સુધી લોકો દ્વારા આનો સહકાર ન મળે અને સંપૂર્ણપણે જો આવાસો આ ખાલી ના થાય કે કોઈ એજન્સી ના આવે તો આમાં મુશ્કેલી ઊભી થઈ શકે। અન્યથા આપણે રીડેવલપમેન્ટ માટે જામનગર મહાનગરપાલિકા તંત્ર કટિબદ્ધ છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નથુ આહિર પાસેથી। નથુ, અહીં 6 વર્ષથી મહાનગરપાલિકા નોટિસ આપે છે। 6 વર્ષથી નોટિસ આપવી અને બીજી તરફ જે રહેવાસીઓ છે તે પણ જોખમ નથી જોઈ રહ્યા। ન કરે નારાયણ, જો દુર્ઘટના ઘટે તો પછી જવાબદારી કોણ લેશે? બિલકુલ અમિતા, હું પહેલા જે જર્જરિત આવાસ છે તે બતાવવા માંગીશ। વર્ષ 2000માં મહાનગરપાલિકા દ્વારા અહીં 1404 જે આવાસ છે તે બનાવવામાં આવ્યા હતા। એટલે કે 24 વર્ષના ગાળામાં આ આવાસ અતિ ભયંકર થઈ ગયા છે, એટલે કે સાવ જર્જરિત થઈ ગયા છે। જોઈ શકાય છે, હું કેમેરામેનને કહીશ કે જે આવાસની હાલત છે તે બતાવવા માંગીશ। જોઈ શકાય છે કે જે પોપડા ખરી ગયા છે તેમાંથી લોખંડ દેખાઈ રહ્યું છે। આ એકમાત્ર આવાસ નથી અમિતા, લગભગ 1404 આવાસ જે છે તે બધા આ જ સ્થિતિમાં છે। મહાનગરપાલિકા 2018થી નોટિસ આપતું આવ્યું છે। 2018થી કહેતું આવ્યું છે આ આવાસ ખાલી કરી દો, અન્યથા રિપેર કરો તો જ રહી શકાય। પરંતુ અહીંના જે રહેવાસીઓ છે, એટલે કે લગભગ 550 ઉપરાંત જે પરિવારો અહીં રહે છે, તે પરિવારજનો પોતાને નવો આવાસ નહીં મળે તેવી ભીતિના કારણે ખાલી નથી કરતા અથવા તો સમારકામ નહીં કરતા। આપણી સાથે નાગરિકો જોડાયેલા છે, અહીં રહેવાસીઓ જોડાયેલા છે, તેની સાથે વાત કરશું। કાકા, તમને તંત્ર અવારનવાર નોટિસ આપે છે, છતાં પણ ખાલી નથી કરતા, જર્જરિત હાલત છે। ન કરે નારાયણ કોઈ દુર્ઘટના ઘટે તો શું કહેશો તમે? પણ અમારું એક જ કહેવાનું છે કે અહીંયા એટલા બધા આવાસ ખરાબ નથી। તમે જોઈ શકો છો કે એટલા બધા આવાસ છે। આજે 1404 મકાન છે, એમાંથી 400 મકાન જરિયેલ છે, બીજા મકાન સારા છે। તમે અંદર આવીને જોઈ શકો છો કે મકાન કેવા છે કેવા નથી। અને અહીંયા માણસો, ગરીબ માણસો રહે છે, ગરીબ માણસોને તમે ન્યાય આપો। સરકારને અમારી વિનંતી છે કે તમે ન્યાય આપો એને, કે સારું રહી શકે અને લિખિત આપે અમને આપી શકે। આજે ગરીબ માણસો એવી રીતે રહે છે કે કોઈ રહી નથી શકતા, કે રહે છે અમુક, અને અમુક સારા મકાને છે એને હિસાબે રહે છે, ઘરના મકાન વાળા લોકો અહીંયા રહી શકે છે। એમ તો એને ન્યાય આપો એમ। આજે જેના આગળ ફાઇલ છે, આજે 2-3 માલિક ફરી ગયા છે, આજે માલિક એને નથી મળી શકતા, તો એના માટે એ લોકો વિચાર કરે કે અમે શું કરી શકીએ, એમ અમને ન્યાય આપો એમ। કા અમને તમે લિખિત આપો, એમ કહેતા હોય કે બીજે ઠેકાણે જવા તૈયાર છે તો એને તમે લિખિત આપો, કા એને ભાડું દઈ શકો, કારણ કે આજે કોઈ ભાડા ભરી નથી શકતા એના માટે, તો એના માટે વિચાર કરી રહ્યા છે કે આજ ગરીબ માણસ રહે છે, કે આજે હું મારો જ દાખલો દઉં કે અમે 2 માણસ જ રહે છે, આજે અમે કેટલા વર્ષો ત્યાં રહી છે। આજે અમને સરકાર એમ કે તમે બીજે રહેવા જાઓ તો અમારું મકાન મૂકીને કઈ સાઈડ બીજે જગ્યાએ રહેવા જઈ શકીએ એમ। આજે બીજે રહેવા જઈ શકીએ એમ તો આ 4000 ભાડું કોણ ભરી શકે? આજે સરકાર જેથી બને તેરી થઈ શકે એમ। તો અમારો ન્યાય એમ છે કે તમને સરકાર અમે લિખિત આપો કે અમે ગમે ત્યાં સુરક્ષા થકી જઈ શકીએ અમે, કે અમને એ રીતે ભાડા ચીઠી કાપા કે અમને રહી શકે, અમે એ રીતે કરવા તૈયાર છે। અને જેને મકાન લીગલી છે, જેના આગળ ફાઇલ છે, એને તમે ફાળવણી કરવા અમે અમારી વિનંતી છે એમ। જય ભારત। અન્ય ભાડુત પણ આપણી સાથે જોડાયેલા છે। કાકા, કેટલા સમયથી અહીં તમે રહ્યો છો ને તંત્ર તરફથી તમને શું કહે છે? 2000ની સાલથી રહું છું અહીંયા, આટલા વર્ષ થયા, 24 વર્ષ થયા। 24 વર્ષની અંદર હજી સુધી કોઈ મ્યુનિસિપાલિટીએ કોઈ જોવા નથી આવ્યું। જેથી પૈસા નથી ભરતા, ભાડા પેટે દીધેલા છે, એ અટાણે કહે છે કે ભાડા પેટે અમે દીધેલા છે, તો ભાડા પેટે દીધેલા હોય તો મ્યુનિસિપાલિટીને રિપેરિંગ મકાન કરાવવો પડે ને। રિપેરિંગ મકાન કરાવવાની વાત છે। અહીંના ભાડુત આપણી સાથે, માજી કેવી હાલત છે, તમારી પરિસ્થિતિ કેવી છે, અને સરકાર કહે છે કે રૂપિયા ભરો?
અમારી પરિસ્થિતિ આ આવાસવાળાની સેજ નહીં ભરવાની. એ કોઈ એક કમાવા વાળો હોય ને હાથ જીવ ખાવા વાળો હોય તો એ ક્યાંથી ભરે હગે? હે, ભાડા ભરવાની એની શક્યતા છે નહીં. તે ભાડા ભરે હગે બિચારા, એટલી ખાલી કરતા ને. સરકાર બેન લેવી છે રીડેવલપમેન્ટ પ્લાન લેવી છે, સરકાર નવા આવાસ બનાવી દે છે, શું કહેશો? આવાસ બનાવી દે છે સાચી વાત, પણ અમને પેલા એમ કે છે દિવેશભાઈ એમ કહ્યું હતું કે અમે એની પાસે આપણે આપ્યું હતું લેખિતમાં, તો એ કે તમને આવાસ અમે બનાવી દેશે, એક ભાગમાં તમને આપશે, એક ભાગમાં એ લોકો બનાવી દેશે, પણ પેલા અમને રહેવાની સગવડ કરી દો, પછી અમે ખાલી કરવા માટે તૈયાર છે. અને દસ્તાવેજ જેના થઈ ગયા છે તો એ ખાલી કરીને કેવી રીતના? જે આ તમારું ટેનામેન્ટ હોય તો તમને જબરજસ્તી ખાલી કરાવશે, તમે કરશો નહીં. કેમ કે રેવાન 10,000 પગાર હોય તો એ પબ્લિક ક્યાં ભરવા જશે? 5,000 ભરશે તો પાછળના પરિવારને શું ખવડાવશે? એના માટે ખાલી નથી કરવાના. તો સારી આ મેટર છે, સારી બાબત છે. એનો સાર એ છે કે 1404 આવાસ છે તે જર્જરિત છે, પરંતુ મોટા ભાગના આવાસમાં રહીએ છે તે ભાડું છે. હવે મહાનગરપાલિકા ભાડું જ નહીં પરંતુ માલિકને ગોતે છે. માલિકને ગોતીને જે છે રીડેવલપમેન્ટ પ્લાનની વાત કરે છે. તો માલિક અને ભાડૂત અને મહાનગરપાલિકા વચ્ચે આ જે પ્રશ્ન અટવાયો છે એને ભોગ બનનાર જો કોઈ હોય તો અત્યારે રહેનાર જે 450-500 ઉપરાંતના પરિવારો તે છે. મહાનગરપાલિકાએ સુચારું આયોજન કરવું જોઈએ. અહીંના બધી તમામ માલિકો છે, જે ભાડૂતો છે, તેને સાથે રાખીને કોઈ સમાધાન કરવામાં આવે તો જ આ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે. જી અમિતા. જી નથુ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો આપણે જે રહેવાસીઓ છે તેમનો પણ મત જાણીએ.